માતાજી, સવારના યુટ્યુબ ફેમિલીને કેમ છો બધા? મજામાં છું. સવારના 8 વાગ્યા છે, ચા પાણી પી લીધા છે, બધા પીતા છીએ હજી. કપડાં ધોવા એટલે ધોવાના છે, ધોઈ ગયા. ચકલા બકલા બોલે જોવામાં, જો ચકલા દોડે, જો બિલ્લી બેને હતા, બિલાડી. બિલાડી આવે તો ચકલા બોલે ચી 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 ચી. આજે સોમવાર છે, બધાએ સોમવારે આસી. તો રસોઈમાં તો કાંઈ બનાવવાનું નથી, નાસ્તામાં તો બધાને ફરાળ છે. બધા ફરાળ કરશું. હજી તો કપડાં ધોવાના છે, કપડાં ધોઈ નાખીએ પછી તો કામ થાય. બીજું નાસ્તા પાણી ભગવાનું. સોમવાર છે આજે. જય ભોળા નાશ બધાને. જો કપડાં ધોવા બેવું છે, ઢગલો વાયો છે, બધે કપડાં ધોઈ નાખું પછી બધું નાસ્તા પાણી થાય. નાસ્તા પાણીમાં કંઈ બનાવવાનું નથી, આજે સોમવાર છે, બધે સોમવારે હશે. ચેવડો કોઈ ખાય, કોઈ વેફર ખાય. ચાલ વેફર એવું ફરાળ કરી લઈશું અત્યારમાં. ચાલો બધા બન્યા રહેજો. લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો બધાય. મારો વિડીયો ન ગમે તો કોમેન્ટ કરજો, ગમે તો કોમેન્ટ કરજો, અને કેવો બનાવો એમ પણ કહેજો. ઉમરા પૂજન કર્યું છે અને દીવો પણ કર્યા છે. મારા બા આરતી કરે છે ભગવાનની. જો અમારે ફળિયામાં ટીટોળી રોજ આવ્યો, રોજ એટલે રોજ આવ્યો. ફરી એવડું છે ને વગડો કે વાત જ પૂછવામાં. જો છે બધા જનાવર આવે, કબૂતર, ચકલા, જો દોડે. અહીંયા અમારો ગોદડો સરસ જો છે.
બદુડા છે, ગાય માતાજી છે, બધું છે અમારે. જો આખા ફળિયામાં ફર્યા કરે ને તર્યા કરે. વગડો દેવડો છે. જો કપડાં બપડા હજી સુકાય છે. 11 વાગ્યા છે. હજી કપડાં પણ એવું છે ને, વાતાવરણ આવું છે ને, એના હિસાબે સુકાતા જ નથી સાંજ સુધી. દોરીએ ને દોરીએ બેઠા રહી બિચારા. પછી ન સુકાય એટલે ન લેવાય, ન કાંઈ થાય. જો હવે એ ઢારિયામ જશે હો બદુડો અમારો. ચરી લઈને પછી ઠેકાણે જઈને બેસી જાય એટલી ખબર પડે. વાત જ પૂછોમાં માલને તો. જો ઢારિયામ જઈને વહી ગયો ને ઠેકાણું છે, ખબર છે મારું ઠેકાણું અહીંયા છે, ત્યાં વહી ગયો. તો બધાને એકટાણા છે. તો દાળ ભાત મેક્યા છે અને ભાત ધોવાય છે. ભાત ધોઈને સરસથી અને 2-3 પાણી ધોઈ નાખીને પલાળી દઈએ તો બહુ સરસ છૂટા ભાત થાય. દાળ ને બટેટા ભેગું મૂક્યું છે. દાળ ભાત બધાને એકટાણા છે. તો બધાને દાળ ભાત હોય તો બધા ધરાઈને જમી લે. નહીતર તો પછી હું બહુ ભાવે નહીં, બીજું બીજું બનાવીને અલગ અલગ તો આદમીને વાંધો પડે, આપણે બધું ભાવે. તો દાળ ભાત બનાવવા મેકી દીધા છે અને બધા સોમવાર રહ્યા છે. દાળ ભાત હોય ને તો એકટાણુંમાં મજા આવે એમ. તો બધા સોમવાર રહ્યા છો તમે બધા. પાણી ભાત ધોવા પડે, કેમ કે એમાં પાવડર આવે અંદર. 2-3 પાણી ભાત ધોવો ને તો બહુ સરસ સફેદ થઈ જાય. અને દાળ ને બટેટા બી ભેગું કરી દીધું છે અને ભાતને જો ધોવું. ભાત પોલા દઉં ને તો સારા થાય. ભાત ધોઈ નાખીએ આપણે અને હવે એમાં આપણે મીઠું. કોણ ભાતમાં મીઠું નાખે, અમે મીઠું નાખ્યું ભાતમાં તો ખાવાની મજા આવે એમ. મોડા મોડા લાગે. ભાતમાં મીઠું નાખી દીધું અને દાળ ને બટેટા બી ભેગું મેકી દીધું. ભાતને સાઈડમાં મેકી દઈશું. ખાતા થાય ધીમે ધીમે. દાળ ભાત બાફવા મૂકી દીધા એટલે ખાતા થાય. પછી કેમ કે મારે માલ ચડાવવાનો હોય, એકો માલ બનાવવા દેવું કે રસોઈનું કરવું કે શું કરવું, કયું કામ કરવું ને કયું કામ મેકી દેવું એવું થાય. સેમ્પલ પાડવાના, પછી એ બધું દેવાનું, ગણતરી કરીને લખવાનું બધાનું. જો આવ્યું બનીને આવ્યું એ પછી પાછું ખોલવાનું, આ બધી આવ્યું હોય પછી ખોલવાનું. પછી એને ગણવાનું. થાળી બનાવી દીધી હતી તો તે થાળી આવી ગઈ હતી. હાર બાકી હતી તો આવી ગઈ. એ બધી ગણવી પડે, ન ગણવી તો આપણને છેલ્લે ઘટે. પછી એક થાય કોની આગળ હશે, કોની આગળ હશે, સમજાવવાનું રહે. એટલે તરત જ ગણી લઈ. ભલે કામનું મોડું થાય, બધું મોડું થાય, એમાં મોડું ન કરે. કેમ કે એક સાડી ખોય એટલે 2000 રૂપિયા કપાય. વેપારીએ મારા પૈસા કાપી નાખે. અને એને એમ થાય, વિશ્વાસનું બેસે ને, ખોટ આવ્યું હોય, ઘટ્યું હોય તો એને એમ થાય સાચું કહેતા હશે, ખોટું કહેતા હશે, એવું થાય કે નહીં. એટલે આપણે સારું કામ કરવાનું હોય, આપણે શાખા બાંધવાની હોય. એટલે આપણે કોઈથી ઘટે નહીં. એટલે આપણે આમનો ધંધા પાણી આવેલા કરે. કેમ કે આપણે કોઈનું લેવું જ નથી, નીતિથી ચાલુ છે તો પછી ઘટવાનું તો ક્યાં આવે.
હાલો તો બધા બન્યા રહેજો. કેટલા ગઈ દાળ ભાત મૂક્યા છે. જય ભોળાનાથ. જમવામાં દાળ ભાત બનાવ્યા છે, દાળ છે, આ ભાત છે, સંભારો બનાવ્યો છે, કોણ બટેટાનું શાક બનાવ્યું છે, રોટલી, છાશ છે, દૂધ છે. આમાં દહીં દાળ ભાતમાં નાખવા હતું. દાળ ભાત ને રોટલી સંભારો ને એવું બધું જમવા બનાવ્યું છે. હાલો તો બધા એકટાણા કરવા સોમવારના ભૂંગળા બટેકા ભૂલાઈ ગયા. ભૂંગળા આમાં જ નથી ગયા. સત્તરભાઈને યાદ ન રહ્યું. કાંઈ વાંધો આવશે. દાળ ભાત જમી લેવા. હાલો તો બધા એકટાણા કરવા, બધા એકટાણા કરી લીધા છે. 2 વાગવા આવ્યા છે. તો અમારે અત્યારે 2 વાગ્યાનો ટાઈમ જ છે, કેમ કે અમારું માલ ચડાવવાનું હોય એટલે મોડું જ થાય. ગમે એટલી સ્પીડ રાખીને હોય તે તેજાવા લાઈવ છે. તેજાવા. હાલો તો બધા એકટાણું કરવા. જય ભોળાનાથ. પૂજન કર્યું છે. પીવા પણ કર્યા છે. હવે પાણીથી લોટો ચડાવવા જાઉં છું. સૂર્યનારાયણને પાણી ચડાવવાનું છે અને તુલસીમાને પણ પાણી ચડાવવાનું છે. આજે સોમવાર છે તો બધાને સોમવારની હાર્દિક શુભકામના. જય ભોળાનાથ, જય ભોળાનાથ, જય ભોળાનાથ. સૂર્યદેવ નમસ્કાર કરો. સૂર્યનારાયણ દેવ કી છે. સૂર્યનારાયણ દેવ કી છે. સૂર્યનારાયણ દેવ કી છે. સૂર્યનારાયણ દેવ કી છે. હર હર મહાદેવ. તુલસી માને જળ ચડાવું છું. ભગવાનની સેવા કરે છે. માતા શાંતિ આપશે, ભક્તિ આપશે. જય ભોળાનાથ બધાને.